હેલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણ અને એ વ્યાકરણ અંતર્ગત અલંકારનો અભ્યાસ આરંભેલો અને તે અલંકારના મુખ્ય બે પ્રકારો, પ્રથમ તો શબ્દાલંકાર અને બીજો અર્થાલંકાર, તેના વિશે આપણે ટૂંકી માહિતી મેળવેલી. અને ત્યારબાદ આપણે એ અલંકારમાંના બે પ્રકારમાંનો પ્રથમ પ્રકાર એટલે કે શબ્દાલંકાર અને એ શબ્દાલંકારના પ્રથમ પેટા પ્રકાર એટલે કે વર્ણાનુપ્રાસ, જેને વર્ણ સગાઈ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના વિશે આપણે વિગતે અભ્યાસ કરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ સેશનમાં આપણે શબ્દાલંકાર એના પેટા પ્રકારનો બીજો પેટા પ્રકાર એટલે કે શબ્દાનુપ્રાસ કે જેને યમક અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વિશે, અને ત્યારબાદ એનો ત્રીજો પ્રકાર એટલે કે પ્રાસ સાંકળી અલંકાર કે જેને આંતરપ્રાસ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બંને પેટા પ્રકાર વિશે આપણે ઉદાહરણ સહિત અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની શરૂઆત કરીએ. આપણે ભણવા જઈ રહ્યા છીએ શબ્દાલંકારના પેટા પ્રકારનો આ બીજો પ્રકાર એટલે કે શબ્દાનુપ્રાસ અલંકાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ જે પ્રથમ પેટા પ્રકાર જોઈ ગયા વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ સગાઈ અલંકાર, તો આ અલંકારને આપણે વ્યાખ્યાબદ્ધ જોયો અને તેના ઉદાહરણ પણ જોયા. તો એને ટૂંકમાં યાદ કરાવી દઉં તો જે અલંકારમાં અથવા તો કોઈ પણ કાવ્યની પંક્તિ હોય કે પછી કોઈ પણ વાક્ય હોય, એ કાવ્ય પંક્તિ કે વાક્યમાં કોઈ એક જ વર્ણનું બે કે બેથી વધારે વાર પુનરાવર્તન થાય અને જે વર્ણોનો પ્રાસ, વર્ણોનો નાદ રચાય, ત્યારે જે અલંકાર બને તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. જેમ કે સૌથી છેલ્લું ઉદાહરણ મેં તમને આપેલું કે કાગડાએ કાગડીને કહ્યું કે કા કા કેમ કરચ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણને આપણે વાંચ્યું અને સાંભળ્યું અને એ દરમિયાન આપણા કાને એક જ વર્ણ એટલે અક્ષર વધારે વખત કાને પડ્યો એટલે કે ક. ફરીવાર ઉદાહરણ દોહરાવું છું. કાગડાએ કાગડીને કહ્યું કે કા કા કેમ કરચ. એટલે કે આ સમગ્ર વાક્યમાં એકમાત્ર ક વર્ણ છે એ બે થી વધારે વાર પુનરાવર્તન પામ્યો અને જેનાથી એક પ્રાસનું, એક નાદનું સૌંદર્ય ઉદ્ભવ્યું. માટે આવા અલંકારને વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. હવે આપણે આ શબ્દાલંકારના જ બીજા પેટા પ્રકાર તરફ આગળ વધીશું. તો મેં અગાઉ જણાવ્યું તેમ આપણે જે પેટા પ્રકાર ભણવાનો છે તે શબ્દાનુપ્રાસ અલંકાર છે, જેને યમક અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ અલંકારને આપણે કઈ રીતે ઓળખીશું, એને કઈ રીતે સમજીશું? તો સૌપ્રથમ તો આપણે તેની વ્યાખ્યા જોવી જોઈએ. તો તમને વ્યાખ્યા જણાવું અને એને સમજાવું, ત્યારબાદ તેના ઉદાહરણ આપું. તો શબ્દાનુપ્રાસ અલંકાર એટલે શું? શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? એને યમક અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બાબત તમારે ખાસ યાદ રાખવાની છે. તો વ્યાખ્યા જણાવું છું કે જ્યારે કોઈ પણ એક શબ્દ કે શબ્દખંડ
જો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા અને એના શબ્દોને ખાસ સમજજો। વાક્યમાં કે પંક્તિમાં જ્યારે કોઈ એક શબ્દ કે એક શબ્દખંડ એટલે કે શબ્દનો એક ભાગ એક શબ્દ કે શબ્દખંડના સમાન ઉચ્ચારનું એટલે કે એક સરખા ઉચ્ચારનું વાક્યમાં કે પંક્તિમાં પુનરાવર્તન થાય। જ્યારે કોઈ એક શબ્દ કે શબ્દખંડના સમાન ઉચ્ચારનું એક પંક્તિમાં કે વાક્યમાં પુનરાવર્તન થાય અને તેને કારણે કાવ્યમાં જે ચમત્કૃતિ કે નાદ સૌંદર્ય નિપજે ત્યારે તે શબ્દાનુપ્રાસ અલંકાર બન્યો કહેવાય। એટલે કે ત્યારે તે યમક અલંકાર બન્યો કહેવાય। પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દરેક સરખા ઉચ્ચાર ધરાવતો શબ્દ છે જે અલગ અલગ જગ્યાએ આવે છે તે દરેક જગ્યાએ તેનો અલગ અલગ અર્થ ઉદ્ભવે છે। એટલે કે જે વાક્યમાં કે જે પંક્તિમાં એક શબ્દ આવ્યો છે કે શબ્દનો એક ખંડ આવ્યો છે એ શબ્દ કે શબ્દખંડના સમાન ઉચ્ચારથી જે નાદ સૌંદર્ય જન્મે છે, વાક્યમાં કે પંક્તિમાં જે ચમત્કૃતિ સધાય છે તેના કારણે જ તે શબ્દાનુપ્રાસ એટલે કે શબ્દોનો પ્રાસ રચાય છે। એટલે તે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે। પણ દરેક અલગ અલગ જગ્યાએ આવતો શબ્દ ભલે ઉચ્ચાર સમાન ધરાવતો હોય પણ એ દરેક અલગ અલગ જગ્યાએ આવતો સમાન શબ્દ તેનો ભિન્ન ભિન્ન અર્થ છે એ ધરાવતો હોય છે। જોઈએ આગળ ઉદાહરણ સહિત। પ્રથમ તો આપણે એને વિગતે ભણીશું। શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર। વિદ્યાર્થી મિત્રો મેં તમને આ અલંકારની વ્યાખ્યા જણાવી। અહીંયા બોર્ડ પર એ વ્યાખ્યાને લખું છું કે જ્યારે કોઈ એક શબ્દ કે શબ્દખંડ ના સમાન ઉચ્ચારનું પંક્તિમાં કે પછી વાક્યમાં પુનરાવર્તન થાય એ શબ્દ કે શબ્દના ખંડનું સમાન ઉચ્ચાર વાળું પંક્તિમાં પુનરાવર્તન થાય અને તેને કારણે પંક્તિ વાક્ય કે કાવ્યમાં ચમત્કૃતિ કે નાદ સૌંદર્ય, નાદ એટલે અવાજ, નિપજે ત્યારે શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર થયો કહેવાય। વિદ્યાર્થી મિત્રો ખાસ વ્યાખ્યાને સમજવાની છે જેને આધારે આપણે અલંકારને ઓળખી શકીશું। જ્યારે કોઈ એક શબ્દ
કે શબ્દખંડ એટલે કે શબ્દનો ભાગ, એનું ઉચ્ચારણ પણ કેવું? સમાન ઉચ્ચાર વાક્યમાં કે પંક્તિમાં પુનરાવર્તન પામે, એટલે કે સમાન શબ્દ કે સમાન શબ્દખંડના ઉચ્ચારનું પંક્તિમાં પુનરાવર્તન થાય અને તેને કારણે પંક્તિમાં કે સમગ્ર કાવ્યમાં જે ચમત્કૃતિ થાય કે નાદ સૌંદર્ય નીપજે, ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર થયો કહેવાય. પણ નોંધ લેવા જેવી બાબત મેં તમને જણાવી તેમ કે દરેક સરખા કે સમાન ઉચ્ચાર ધરાવતો શબ્દ અલગ અલગ જગ્યાએ અલગ અલગ અર્થ ધરાવે છે. અહીંયા નોંધ લખું છું, દરેક સરખા કે સમાન ઉચ્ચાર ધરાવતો શબ્દ કે શબ્દખંડ ભિન્ન ભિન્ન જગ્યાએ ભિન્ન અર્થ ધરાવે, એટલે કે સમાન ઉચ્ચાર વાળો આવતો શબ્દ અલગ અલગ જગ્યાએ તેનો અલગ અર્થ ધરાવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ અલંકારને સમજવા માટે તમને ઉદાહરણ આપું તો ઉદાહરણ અહીંયા પ્રથમ ઉદાહરણ તમને જણાવું તો આ તપેલી છે, ત્યાં તું ક્યાં તપેલી આવી. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આ અલંકારના ઉદાહરણોને જોઈશું તો પ્રથમ ઉદાહરણ મેં તમને આપ્યું કે આ તપેલી છે, ત્યાં તું ક્યાં તપેલી આવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જો એક શબ્દને આપણે જોઈએ તો તપેલી, એનો એ શબ્દ અહીં પુનરાવર્તન પામે છે તપેલી, અને અહીં પણ એ શબ્દ પુનરાવર્તન પામે છે તપેલી. હવે વ્યાખ્યાને ફરીવાર જુઓ તો જ્યારે કોઈ એક શબ્દ કે શબ્દનો ભાગ એ શબ્દખંડ ના સમાન ઉચ્ચારનું પંક્તિમાં પુનરાવર્તન થાય તો અહીંયા એક શબ્દ છે એ શબ્દનું પંક્તિમાં પુનરાવર્તન થાય છે અને તેને કારણે આ પંક્તિમાં ચમત્કૃતિ એટલે કે નાદ સૌંદર્ય નીપજ્યું. તો એના આધારે આ શબ્દાનુપ્રાસ અલંકાર બન્યો, કારણ કે શબ્દોનો પ્રાસ રચાયો. આ પંક્તિમાં, આ વાક્યમાં શબ્દોનો પ્રાસ રચાયો કે એક જ શબ્દ છે, સમાન શબ્દ છે, અને એના આધારે આ વાક્યમાં એક પ્રાસ ઊભો થયો. પણ મેં અહીં તમને નોંધ જણાવી એમ કે દરેક સરખા અથવા તો સમાન ઉચ્ચાર ધરાવતો શબ્દ કે શબ્દનો ભાગ અલગ અલગ જગ્યાએ અલગ અર્થ ધરાવે. હવે આ વાક્યને સમજીએ કે આ વાક્યમાં આપણને જે વાત સમજાવવામાં આવી છે તે વાતને સમજો કે આ તપેલી છે, એટલે કે આ તપેલી એટલે કે એક વાસણ, એક પાત્ર, એ તપેલી છે. તપેલું એટલે ગરમ છે. આ તપેલી ગરમ છે, ત્યાં તું ક્યાં તપેલી આવી, એટલે કે તું ક્યાં ગુસ્સે થઈ આવી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ વાક્યમાં રહેલો સમાન શબ્દ અલગ અલગ જગ્યાએ આવે છે, પણ દરેક જગ્યાએ તેનો અલગ અર્થ ધરાવે છે. કે આ પાત્ર ગરમ છે, ત્યાં તું ક્યાં ગુસ્સામાં આવી. પણ સમાન શબ્દ છે છતાં એનો દરેક જગ્યાએ અર્થ અલગ છે. આમ વાક્યમાં કે પંક્તિમાં સમાન શબ્દ કે સમાન શબ્દનો ખંડ સમાન ઉચ્ચાર ધરાવતો હોય ત્યારે જે નાદ સૌંદર્ય કે ચમત્કૃતિ સદાય ત્યારે તે શબ્દાનુપ્રાસ અલંકાર બને. અને નોંધવાની બાબત એ કે દરેક સમાન ઉચ્ચાર ધરાવતો શબ્દ કે શબ્દનો ખંડ અલગ અલગ જગ્યાએ તેનો અલગ અર્થ ધરાવે.
બીજો અર્થ, બીજું ઉદાહરણ, જવાની તો જવાની છે, થોડી રોકાવાની છે. અહીં બીજું ઉદાહરણ આપણે જોયું તો જવાની છે, થોડી રોકાવાની છે. હવે આ દરેક શબ્દને જુઓ તો અહીંયા દરેક શબ્દના અંતે સમાન ઉચ્ચાર ધરાવતા દરેક શબ્દના અંતે એક સમાન ઉચ્ચાર ઉદ્ભવે છે, એટલે કે આની અને આની. અને અહીંયા આ વાક્યમાં બે શબ્દનું પુનરાવર્તન થયું પણ બંનેનો અર્થ જુદો છે. પણ એમ જોઈએ તો ત્રણ શબ્દો છે, ત્રણ શબ્દોમાં જે નાદ સૌંદર્ય જન્મે છે તે સમાન છે. જવાની એટલે કે યુવાની તો જવાની છે એટલે કે તે ચાલી જવાની છે. સમય આવીએ એટલે કે યુવાની છે એમાંથી વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે, એટલે કે યુવાની તો જવાની છે, એ થોડી રોકાવાની છે, એ આપણાથી કઈ રોકાવાની નથી. આમ આ ઉદાહરણમાં પણ સમાન ઉચ્ચારવાળા આ શબ્દો છે એ દરેક જગ્યાએ પોતાનો અલગ અર્થ જન્માવે છે. આમ સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દના કારણે પંક્તિમાં એક ચમત્કૃતિ સધાય. તેના કારણે આ પંક્તિમાં કે આ વાક્યમાં એક નાદ સૌંદર્ય નીપજ્યું, માટે તે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. ત્રીજું ઉદાહરણ જોઈએ. હું અલબેલી વીણું વનની વેલી ને થાવ ઘેલી. જો અહીંયા ત્રીજા ઉદાહરણમાં પણ આપણે એ જ નાદ સૌંદર્યને અનુભવી શકીશું. હું અલબેલી વીણું વનની વેલી ને થાવ ઘેલી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યમાં પણ આપણે જોઈએ તો સમાન ઉચ્ચાર ધરાવતો અહીં શબ્દ, જો શબ્દ જુદો છે, સમાન ઉચ્ચાર ધરાવે છે કે અહીં પણ પ્રથમ શબ્દમાં પણ એલી, બીજા શબ્દમાં પણ એલી, ત્રીજા અને ચોથા શબ્દમાં પણ એલી એવો શબ્દોનો પ્રાસ રચાય છે. હું અલબેલી વીણું વનની વેલી ને થાવ ઘેલી. એટલે કે અહીં દરેક જગ્યાએ ભલે ભિન્ન શબ્દો છે કે શબ્દોના ખંડ છે, પણ દરેક જગ્યાએ એક ખંડનું કે શબ્દોનું ઉચ્ચારણ કરતી વખતે એક પ્રકારનું સમાન નાદ સૌંદર્ય કે ચમત્કૃતિ સધાય છે. માટે તે શબ્દાલંકારના પેટા પ્રકાર એટલે કે શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર બને છે. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ તો સુલતાનના મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા. અહીં દરેક જગ્યાએ ભિન્ન શબ્દ અને એનું ઉચ્ચારણ છે સમાન છે, જેના આધારે નાદ સૌંદર્ય જન્મે. સુલતાન, ગુલતાન અને મુલતાન. તો અહીં દરેક જગ્યાએ રહેલા શબ્દો છે અને શબ્દોનું જે ઉચ્ચાર થાય છે તેનું ઉચ્ચારણ છે સમાન છે અને એના દ્વારા આ વાક્યમાં પ્રાસ સધાય છે. પણ શેનો? શબ્દોનો. સુલતાન, ગુલતાન અને મુલતાન આ ત્રણેય શબ્દોમાં આન એવો શબ્દોનો પ્રાસ સધાય છે કે સુલતાનના મોકલ્યા બે મિયા ગુલતાનમાં મુલતાન જતા હતા. આમ આ વાક્યમાં આન શબ્દોનો પ્રાસ રચાય છે, માટે તે શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર બને છે. આગળ ઉદાહરણ જોઈએ.
હે વિનાયક હું ગાયક નથી તારી સ્તુતિને લાયક। અહીં પણ દરેક જગ્યાએ સમાન પ્રાસ રચાય છે શબ્દનો। હે વિનાયક અહીંયા આયક, હું ગાયક અહીં પણ આયક, અને લાયક અહીં પણ આયક, એટલે કે વિનાયક, ગાયક અને લાયક આ ત્રણેય ભિન્ન શબ્દો છે, પણ તેનું ઉચ્ચારણ કરીએ ત્યારે એ શબ્દોનો પ્રાસ છે સમાન રચાય છે, માટે તે શબ્દાનુપ્રાસ એટલે કે યમક અલંકાર બને છે। ત્યાર પછી આગળ ઉદાહરણ જોઈએ તો ગયો ગુમાની ન આવ્યો આત્મજ્ઞાની ખોટી પડી મારી જુબાની। તો આ વાક્ય તપાસો તો આ વાક્યમાં પણ ગયો ગુમાની, તો અહીંયા આની, ન આવ્યો આત્મજ્ઞાની અહીં પણ આની, અને ખોટી પડી મારી જુબાની અહીં પણ આની। આમ ભિન્ન ભિન્ન જગ્યાએ ભિન્ન ભિન્ન શબ્દો પણ સમાન ઉચ્ચારણ થતા એ શબ્દોના ઉચ્ચારણ દ્વારા સમાન પ્રાસ રચાય છે, પણ શેનો? શબ્દોનો, માટે તે શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય। ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ તો સંસારની માયા અને વડીલોની છાયામાંથી મુક્ત થઈ એની કાયા। સંસારની માયા, વડીલોની છાયા અને મુક્ત થયેની કાયા। તો આમ જોઈએ તો આ વાક્યમાં પણ ભિન્ન ભિન્ન જગ્યાએ ભિન્ન ભિન્ન શબ્દો છે અને દરેકના અર્થ પણ અલગ છે, પણ તે શબ્દોનો જે ઉચ્ચારણ કરતા સમાન પ્રાસ સજાય છે, એટલે કે અહીં પણ માયા મ અને એમાં ભળેલો પ્રાસ આયા, છ આયા, ક આયા, એટલે કે આયા આયા અને આયા। આમ જોઈએ તો શબ્દો છે માયા, છાયા અને કાયા। આમ સમાન પ્રાસ રચાય છે, માટે તે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે। ત્યારબાદ આપણે આગળ ઉદાહરણ જોઈએ તો ખિસકોલીઓ ખેલિયા કરે અંધકારને ઉપર નીચે ખેલિયા કરે। ખિસકોલીઓ ખેલિયા કરે અંધકારને ઉપર નીચે ખેલિયા કરે, તો અહીં પણ ખેલિયા અને અહીં ખેલિયા સમાન ઉચ્ચાર છે, અહીં ખ અને એલિયા અને થ અને એલિયા ભિન્ન શબ્દો છે પણ સમાન ઉચ્ચારણ છે। આમ ભિન્ન શબ્દોમાંથી થતું સમાન ઉચ્ચારણ છે, એના દ્વારા શબ્દોનો પ્રાસ સજાય છે, માટે તે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે। ત્યારબાદ આગળ જોઈએ તો નવું ઉદાહરણ આ તે સા તુજ હાથ सूरत सोनानी मूरत आतेशानु जहान सूरत सोनानी मूरत। तो અહીં સુરત શબ્દ અને અહીં
મૂર્ત શબ્દ। તો બંને શબ્દો ભિન્ન છે અને બંનેનો અર્થ પણ ભિન્ન છે, પણ એમાં શબ્દોનું ઉચ્ચારણ થતા જે શબ્દોનો જે પ્રાસ સધાય છે અત અને અત, એટલે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે। ત્યારબાદ નવું ઉદાહરણ જોઈએ તો જાંબાળા, ખોપાળા, તગડીને ભળી ને ભાવનગર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના જૂના અભ્યાસક્રમ નો એક ગદ્ય છે છકડો, એ છકડો ગદ્યનું આ ઉદાહરણ છે, જાંબાળા, ખોપાળા, તગડીને ભળી ને ભાવનગર। તો અહીં શબ્દોનો પ્રાસ રચાય છે। અહીંયા જાંબાળા અને ખોપાળા તો આળા આળા, તગડી ને ભળી તો હળી અને અળી। આમ જે વાક્યમાં કે જે પંક્તિમાં સમાન ઉચ્ચારણ ધરાવતા શબ્દોના આધારે પ્રાસ સધાય કે વાક્યમાં કે પંક્તિમાં જે ચમત્કૃતિ સધાય કે જે નાદ સૌંદર્ય નિપજે ત્યારે બનતો અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર કે જેને યમક અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે તે બને છે। ખાસ નોંધનીય બાબત કે દરેક સમાન કે સરખા ઉચ્ચાર ધરાવતો શબ્દ કે શબ્દનો ખંડ ભિન્ન ભિન્ન જગ્યાએ તેનો ભિન્ન અર્થ ધરાવતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે અહીં તમને સમજાવેલો આ શબ્દાનુપ્રાસ અલંકાર એટલે કે યમક અલંકાર તેમાં તમને યોગ્ય રીતે સમજ પડી ગઈ હશે। હવે અગાઉ જણાવ્યું તેમ આના પછીનો એટલે કે શબ્દાલંકારનો ત્રીજો પેટા પ્રકાર આપણે આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી અલંકાર જોઈએ। વિદ્યાર્થી મિત્રો, શબ્દાલંકારનો ત્રીજો પેટા પ્રકાર એટલે કે આંતરપ્રાસ અલંકાર, જેને પ્રાસ સાંકળી અલંકાર પણ કહેવાય છે। તો આંતરપ્રાસ અલંકાર અથવા તો તેને પ્રાસ સાંકળી અલંકાર કેમ કહેવાય છે, એ અલંકારને આપણે કઈ રીતે ઓળખીશું તો વિગતે તેની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ પંક્તિ હોય કે કોઈ પણ કાવ્ય હોય કે પછી એ કાવ્યની પંક્તિ કે કોઈ પણ વાક્ય હોય, એ પંક્તિના બે ચરણમાંના પહેલા ચરણનો અંતિમ શબ્દ એટલે કે કોઈ પણ કાવ્ય પંક્તિ હોય એ કાવ્ય પંક્તિના બે ચરણ અને એ બે ચરણમાંનું પહેલું ચરણ અને એ પહેલા ચરણનો અંતિમ એટલે કે છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પ્રથમ એટલે કે પહેલો શબ્દ, આ બંને પ્રથમ ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ અલંકાર કે પ્રાસ સાંકળી અલંકાર બને। આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી અલંકાર। વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા જણાવી તેમ કે
કોઈ પંક્તિના બે ચરણમાંના પ્રથમ ચરણનો અંતિમ એટલે કે છેલ્લા શબ્દ અને બીજા ચરણના પ્રથમ એટલે કે પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી અલંકાર બને. જ્યારે કોઈ પણ પંક્તિ એ પંક્તિના બે ચરણમાંના પહેલા ચરણના અંતિમ શબ્દ એટલે કે પહેલું ચરણ છે એ પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે જ્યારે પ્રાસ રચાય ત્યારે તે આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી અલંકાર બને. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું તમને એ જ બાબતને એક ઉદાહરણથી સમજાવું તો એક આ કડી છે, એ કડી ની સાથે બીજી કડી જોડીએ ત્યારે બંને કડી છે એ મળે છે. એટલે કે આ પ્રથમ કડી છે એનો આ છેલ્લો ભાગ અને આ બીજી કડી છે એનો પહેલો ભાગ, એ બંને વચ્ચે એક પ્રકારની સાંકળ રચાય છે, બંનેનું ત્યાં જોડાણ થાય છે ત્યારે તે સાંકળ બને છે. એટલે કે પ્રથમ કડી છે એ કડીનો છેલ્લો ભાગ અંતિમ ભાગ અને બીજી કડી છે એનો પહેલો એટલે કે પ્રથમ ભાગ, એ બંને જોડાય છે ત્યારે એક સાંકળ રચાય છે. આમ આપણે જે અલંકાર ભણી રહ્યા છીએ તે આંતરપ્રાસ એટલે કે અહીં આંતર એટલે કે મધ્ય, તો અહીંયા આપણે જોઈએ છીએ તેમ મધ્ય ભાગમાં સાંકળ રચાય. તો આપણે જે અલંકાર ભણીએ છીએ આંતરપ્રાસ અલંકાર એટલે કે પ્રાસ સાંકળી અલંકાર, કે કોઈ પણ પંક્તિ હોય કાવ્યની, એ કાવ્યની પંક્તિના જે બે ચરણ છે એ બે ચરણમાંના પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણમાંનો પહેલો શબ્દ એ બંને એકબીજાની સાથે પ્રાસથી જોડાય ત્યારે આંતરપ્રાસ અલંકાર એટલે કે તેની મધ્યે જે પ્રાસ રચાય છે ત્યારે તે આંતરપ્રાસ એટલે કે પ્રાસની સાંકળ રચાય છે એટલે તેને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. ઉદાહરણ જોઈએ તો પ્રથમ ઉદાહરણ વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડ. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીં મેં તમને સમજાવ્યું તેમ કે કોઈ પણ પંક્તિના બે ચરણમાંના પ્રથમ ચરણનો અંતિમ, તો અહીં આ પંક્તિ છે એનું પ્રથમ ચરણ અહીં પૂરું થાય છે, અહીં આ પંક્તિનું પ્રથમ ચરણ પૂર્ણ થાય છે અને એ પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ એટલે કે જેહ અને બીજું ચરણ છે એનો પહેલો શબ્દ એટલે કે અહીંથી બીજું ચરણ શરૂ થાય છે એનો પહેલો શબ્દ તેહ, એ બંને વચ્ચે પ્રાસ રચાય છે, એ બંને વચ્ચે પ્રાસ રચાય છે એટલે કે આ સમગ્ર પંક્તિ છે એ સમગ્ર પંક્તિની વચ્ચે આંતર એટલે કે મધ્યમાં
શબ્દોનું ઉચ્ચારણ થતા પ્રાસ રચાય છે, એટલે એને આંતરપ્રાસ અલંકાર કહેવાય છે, અથવા તો તેને પ્રાસ સાંકળી. અહીં પ્રાસની સાંકળ રચાય છે એટલે તેને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો, એટલે કે જેહ અને તેહ શબ્દો દ્વારા પ્રાસ સધાયો માટે તેને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. પણ ક્યાં સધાયો પ્રાસ? તો મધ્યમાં, આંતરમાં, એટલે કે પ્રાસની સાંકળ રચાય માટે તેને આંતરપ્રાસ અલંકાર કહેવાય. બીજું ઉદાહરણ જોઈએ. તો અહીં બીજી પંક્તિ છે, એ બીજી પંક્તિનું પ્રથમ ચરણ અહીં પૂરું થાય છે. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામ. તો જગદીશ શબ્દ છે એની સંધિ છૂટી પાડો એટલે અહીંયા ઈશ, અને અહીંયા શીશ તો સ ઈશ એમ. અહીં પણ આ પંક્તિની મધ્ય આંતરમાં પ્રાસ સધાય. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામે. તો ઈશ અને ઈશ આમ પ્રાસની સાંકળ આ બે શબ્દો દ્વારા રચાય. ત્રીજું ઉદાહરણ જોઈએ. મહેતાજી નિશાએ આવ્યા. અહીં પ્રથમ ચરણ પૂરું. લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. તો અહીં આવ્યા અને અહીં બીજા ચરણનો પ્રથમ શબ્દ લાવ્યા, આ બંને વચ્ચે પ્રાસ સધાયો, પણ ક્યાં? આંતરમાં, એટલે કે મધ્યમાં, એટલે આંતરપ્રાસ અલંકાર કહેવાય. મહેતાજી નિશાએ આવ્યા અને લાવ્યા પ્રસાદને કર્યો ઓછો, એટલે ઉત્સવ થાય. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ. વરણ સહુથી રંક અંક રાજાથી જાજો. તો અહીં પ્રથમ ચરણ પૂર્ણ. વરણ એટલે કે વર્ણ, સૌથી ગરીબ, રંક, અંક એટલે ગર્વ થાય, અહંકાર થાય. એટલે કે વર્ણ તો સૌથી ગરીબ છે પણ અહંકાર તો રાજાથી પણ જાજો છે. તો અહીં રંક અને અંક આ બંને શબ્દો દ્વારા વાક્યમાં મધ્યમાં પ્રાસ સધાયો, એટલે કે આંતરમાં પ્રાસ સધાયો, પ્રાસની સાંકળ રચાય. ત્યારબાદ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. અહીં પ્રાસ સધાય છે. પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ માગે અને બીજા ચરણનો પહેલો શબ્દ પણ માગે. શબ્દ પણ સમાન છે અને પ્રાસ સરખો છે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. એટલે કે અહીં પણ બંને સમાન શબ્દોના સમાન ઉચ્ચારણ દ્વારા શબ્દોનો પ્રાસ સધાયો. ત્યારબાદ ઉદાહરણ જોઈએ. ઘેર પધાર્યા હરિ ગુણ ગાતા, વાતા તાલ શંખ ને મૃદંગ. તો
તો અહીં આ વાક્યનું પ્રથમ ચરણ અહીં પૂરું અને અહીંથી બીજું ચરણ શરૂ. ઘેર પધાર્યા હરિગુણ ગાતા. પ્રથમ ચરણનો અંતિમ અને બીજા ચરણનો પ્રથમ એટલે કે વાર્તા. ગાતા અને વાર્તા આ બંને શબ્દો દ્વારા પણ શબ્દોનો પ્રાસ સધાયો, પણ ક્યાં? પંક્તિની મધ્યે, માટે તે આંતરપ્રાસ અલંકાર કહેવાય. ત્યારબાદ પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ જંજાળ. આ પંક્તિમાં પણ પંક્તિનું પ્રથમ ચરણ અહીં પૂર્ણ થાય છે અને અહીંથી બીજું ચરણ શરૂ થાય છે. પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ જંજાળ. તો અહીં પંક્તિની મધ્યે એટલે કે પ્રથમ ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલો, પામી અને વામીએ આ બંને શબ્દો દ્વારા પ્રાસ રચાયો, આંતરપ્રાસ મધ્યમાં પ્રાસ રચાયો, માટે તે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો વાપરીએ વિચારીને વાણી પાણી પણ એમ જ વેતે વેતે. આ વાક્યનું પ્રથમ ચરણ અહીં પૂર્ણ. વાપરીએ વિચારીને વાણી એટલે ભાષા, અને એ જ રીતે એટલે કે કાળજીપૂર્વક પાણી પણ વાપરીએ વિચારીને વાણી, વિચારપૂર્વક વિચાર કરીને ભાષાનો ઉપયોગ કરીએ અને એ જ પ્રમાણે કાળજીપૂર્વક પાણીનો પણ ઉપયોગ કરીએ. વાપરીએ વિચારીને વાણી પાણી પણ એમ જ વેતે વેતે. એટલે કે અહીં પ્રથમ ચરણનો છેલ્લો શબ્દ અંતિમ શબ્દ વાણી છે અને બીજા ચરણનો પહેલો એટલે કે પ્રથમ શબ્દ પાણી છે. બંને વચ્ચે પ્રાસ સધાયો. ત્યારબાદ આગળનું ઉદાહરણ જોઈએ તો ભયની ભુજાને કાયા નથી વળી સંશયને પાર. ભયની ભુજાને કાયા નથી વળી સંશયને પાર. અહીં પ્રથમ ચરણ પૂરું. પ્રથમ ચરણનો અંતિમ શબ્દ નથી અને બીજા ચરણનો પ્રથમ શબ્દ પણ નથી. બંને સમાન શબ્દો અને એનું ઉચ્ચારણ પણ સમાન અને એ પણ પંક્તિની મધ્યમાં એટલે કે આંતરમાં, એટલે કે અહીં આંતરપ્રાસ અલંકાર બન્યો. ત્યારબાદ કામિનીને મન નેહ દેહે શોભા દેનારી. તો આ પંક્તિને જોઈશું તો એ પંક્તિમાં પણ પ્રથમ ચરણ છે અહીં પૂર્ણ થાય છે. પ્રથમ ચરણનો અંતિમ શબ્દ નેહ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ દે, એ બંને વચ્ચે પ્રાસ સધાયો એટલે કે પંક્તિની મધ્યમાં પ્રાસ સધાયો એટલે આંતરપ્રાસ અલંકાર બન્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌપ્રથમ આપણે શબ્દાનુપ્રાસ અલંકાર એટલે કે તેને યમક અલંકાર કહેવાય છે, અને ત્યારબાદ આજના સેશનનો બીજો અલંકાર એટલે કે આંતરપ્રાસ અલંકાર એટલે કે જેને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય છે, જેની વિગતે જોયા. તો આશા રાખું કે અહીં મારા દ્વારા અપાયેલી આ બંને એટલે કે શબ્દાનુપ્રાસ જેને યમક અલંકાર કહેવાય છે અને આંતરપ્રાસ જેને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય છે, આ બંને અલંકારોની તમને સંપૂર્ણ સમજૂતી મળી ગઈ હશે. અને ન સમજાય તો વિડીયો ફરીવાર નિહાળવા વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે આપને મારા દ્વારા અપાયેલી અને આ ઉદાહરણો દ્વારા મળેલી સમજૂતી છે એ ચોક્કસ સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી નવા સેશનમાં મળીશું નવા અલંકાર સાથે. આગળ વધતા રહો, મહેનત કરતા રહો, તંદુરસ્ત રહો. નમસ્કાર.